થરાદ શહેરમાં જ્યારે થરાદ નગરપાલિકા દ્વારા જે મુખ્ય માર્ગ જે આપણે સર્કિટ હાઉસથી કરી અને પોલીસ લાઇન સુધી જે આઇકોનિક રોડ બની રહ્યો છે તેમાં કોંગ્રેસના અમુક કાર્યકર્તાઓ દ્વારા જે ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકવામાં આવ્યા છે જેને અમે વખોડીએ છીએ, કારણ કે હજુ તો 20% કામગીરી પૂર્ણ નથી થઈ અને એ લોકો આરોપ મૂકે છે, આક્ષેપ મૂકે છે. તો શા માટે એને તમે કામગીરી પૂર્ણ થવા દો અને જુઓ, પછી કામ કરીને આવો તો તમે આક્ષેપ મૂકી શકો છો, પરંતુ હજુ 20% કામગીરી પૂર્ણ થઈ છે અને તમે આ આક્ષેપો મૂકો છો, ખરેખર ખોટા છે, પાયા વિહોણા છે. અને હું તો એ જણાવું છું કે થરાદની જનતાને કે મુખ્ય માર્ગ કે જ્યાં કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, નગરપાલિકા, પોલીસ સ્ટેશન અને નગરપાલિકા જેવા તંત્રના તમામ અધિકારીઓની ઓફિસો આવેલી છે, તેઓ તો તંત્ર પણ ત્યાં અવર જવર જતી હોય છે અને ત્યાં મુખ્ય માર્ગ છે આ રસ્તો. તો જે થરાદની જનતાને તમે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને એને અનુસંધાને આપ જે લોકોને ગેરમાર્ગે દોરવા માટે જે આ ષડયંત્ર કરી રહ્યા છો એ ખરેખર ખોટું છે. અને લોકોને આ જે વિકાસ થઈ રહ્યો, થરાદની અંદર અઢળક વિકાસ થઈ રહ્યો છે, એના માટે તમે કોઈ એક દિવસ પણ પોઝિટિવ નથી બોલ્યા અને તમે એક નાનકડા કામમાં નેગેટિવ વાતો કરી રહ્યા છો, ખરેખર ખોટી છે, પાયા વિહોણી છે, એને અમે વખોડીએ છીએ.